મારું નામ રિષભગીરી કંચનગીરી ગોસાઈ છે. હું લુણાવાડા ખાતે રહું છું અને ત્યાં કન્સ્ટ્રક્શનનો ધંધો પાછલા 4 વર્ષથી કરું છું. હવે મારા ફાધરના ફ્રેન્ડ હતા એક ધવલ કિરીટકુમાર બાવીસી કરીને, તેને હું સંપર્કમાં આવતા અમે બંને નક્કી કર્યું કે આપણે ભાગીદારીમાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ કરીએ. હું પહેલેથી અહીં લુણાવાડા રહેતો હોય એટલે મારા કનેક્શન છે લુણાવાડામાં સારા હતા, જેથી કરીને અમે એક ભાગીદારી ફર્મ બનાવી, જેમાં હું પોતે 50%નો પાર્ટનર, ધવલ કિરીટકુમાર બાવીસી 40%ના પાર્ટનર અને તેમના પત્ની દર્શના ધવલ બાવીસી 10%ના પાર્ટનર હતા. હવે એ ફર્મનું નામ આદિનાથ ઓરા ઇન્ફ્રા સોલ્યુશન્સ હતું અને તે ફર્મે સોનેલા ખાતે આવેલ શિવાલય પરિસર પ્રોજેક્ટમાં પ્લોટો જે હતા એ અમે લીધેલા અને તેનું ઉપર અમે કન્સ્ટ્રક્શન કરીને એને વેચવાનું કામ કરતા હતા. હવે બધું જે હતું એ કમ્પ્લીટ રીતે ચાલતું હતું અને મારે કારણોસર મારા ફ્યુચર સ્ટડીઝના લીધે તમિલનાડુ જવાનું થયું. તે કારણે આપણે જે ખાતું ખોલાયેલું આદિનાથ ઓરા ઇન્ફ્રા સોલ્યુશન્સનું HDFCમાં ગોધરા ખાતે, ત્યાં આપણે એવું રાખેલું કે એની વન કેન ઓપરેટ ધ અકાઉન્ટ, એટલે કે કોઈ બી એક જણો ફર્મનો ખાતુંને ઓપરેટ કરી શકે છે, તાકી કોઈ દિવસ અગર કોઈને બહાર જવાનું થાય તો ખાતું અટકે ના અને કામ આગળ ચાલતું રહે. હવે આપણે બહાર રહેતો તો ભલે, પણ હું દર મહિને અહીં રૂબરૂ બી આવતો હતો અને કોલ પર બી રેગ્યુલર આપણે અપડેટ લેતા હતા કે શું ચાલે છે, શું નહીં, કમ્પ્લીટ ચાલે છે, સેલિંગ કેવું છે, એ બધું આપણે કમ્પ્લીટ અપડેટ લેતા હતા કે બધું કામ ચાલે છે, કોન્ટ્રાક્ટરને પૈસા મળે છે, કસ્ટમરો સેટિસ્ફાઈડ છે. આપણે ઓન સાઇટ જે હતું કન્સ્ટ્રક્શન એ બધું હું જોતો હતો પહેલા, અને પછી અહીં આપણા જે માણસો રાખેલા હતા આદિનાથ ઓરા ઇન્ફ્રા સોલ્યુશન્સ તે લોકો જોતા હતા, અને જે નાણાકીય વહીવટ છે એ બધો ગોધરા ખાતે થતો હતો, ધવલ કિરીટકુમાર બાવીસી કરતા હતા. પછી જયારે વચ્ચે બૂમો પડવાનું ચાલુ થઈ ત્યારે આપણને ખ્યાલ આવ્યો, ગ્રાહકોની, કોન્ટ્રાક્ટરોની, સપ્લાયરોની, કે અમને પૈસા પહોંચતા નથી, ગ્રાહકો કે અમને કામ નથી થતું. એટલે પછી આપણને બૂમો ખબર પડતા આપણે બધું જોયું કે ભાઈ શું થાય છે શું નહીં. તો ધવલ કિરીટકુમાર બાવીસી જોડે વાત કરી તો તેણે તે વાતે ટલ્લાઈ દીધું આગળ કે તમે કામ કરો, તમે કામ કરો, એમ કે આપણે 6 મહિના આપણે કામ તો બી ખેંચી રાખ્યું. પણ પછી આપણને ધીરે ધીરે ખબર પડી કે આપણી જોડે તો છેતરપિંડી થયેલી. હું જ્યારે તમિલનાડુ ખાતે હતો ત્યારે તેમણે આદિનાથ ઓરા ઇન્ફ્રા સોલ્યુશન્સ ભાગીદારી પેઢીનું ખાતું ખોલેલું, જેમાં ના તો મારી સહી મળે, ના તો મારું નંબર મળે, ના તો મારો ઈમેલ મળે. મને કોઈ જાણ જ નથી કે આવું કોઈ આદિનાથ ઓરા ઇન્ફ્રા સોલ્યુશન્સ નામનું ખાતું બીજું BOB ખાતે ગોધરાએ ખોલેલું છે. એને જાતે ખોલાવી દીધું. હવે આ જયારે વાત મને ખબર પડી ત્યારે પછી આપણે બધા એકાઉન્ટો ફ્રીઝ કરાયા અને પછી એની જોડે બધો હિસાબ માંગ્યો અને તારે ખબર પડી કે એને તો આપણી જોડે છેતરપિંડી, કરોડોની છેતરપિંડી કરેલી છે. એટલે આપણે પછી આગળ ફરિયાદ આપીને જે લીગલી બધું થતું હોય આપણે કર્યું. હજુ બી આ જે કામ છે એ આપણે ગમે તેમ કરીને ચલાવી રાખીએ છીએ, પણ હવે આનાથી વધારે ચલાવવાની ક્ષમતા અમારામાં બી નથી, કેમ કે વગર નાણાંએ કામ કરવું અમારા માટે બી શક્ય નથી. અને હવે ખાલી એક જ માંગ છે કે આપણે જે શિવાલય પરિસર અને શિવાલય આંગણમાં જે કસ્ટમરોને પ્રોમિસ કરેલું કે તમને આટલું સારું પ્રોજેક્ટ જે આપણા આટલા વર્ષોથી શિવાલયનું નામ, મકાન તૈયાર કરીને આપવું, રોડ આપવું, કમ્પાઉન્ડ વોલ આપવી, જેટલું બી સારું એમ્યુનિટી જે આપણે એમને પ્રોમિસ કરેલી છે તે આપણે એમને પહોંચતું પાડી, તેમના ઘરો જે છે તે તેમને પહોંચતા કરે, તાકી એમનું જે વ્યાજ કપાય છે ને બધું જે એમણે પૈસા રોક્યા છે. હવે મોસ્ટ ઓફ અમારા કસ્ટમરો ટીચર્સ હોય છે, જે લોકો તકલીફમાં હોય છે. હવે તેથી કરીને આ જે આપણે શિવાલય આંગણ અને શિવાલય પરિસર બંને જે સ્કીમો છે તે આપણે સારી રીતે પતાવી દઈએ એવી આપણી માંગ છે. શું નામ આપનું? રિષભગીરી કંચનગીરી. 2022માં ફરિયાદી રિષભગીરી ગોસાઈ તેમજ આરોપીઓ ધવલ કિરીટકુમાર બાવીસી તેમજ તેમના પત્ની દર્શના ધવલ બાવીસી, આ 3 વ્યક્તિઓએ સંયુક્તમાં એક કંપનીની સ્થાપના કરેલી હતી, આદિનાથ ઓરા ઇન્ફ્રા સોલ્યુશન નામની કંપનીની, અને ત્યારબાદ લુણાવાડા ખાતે શિવાલય પરિસર અને શિવાલય આંગણ નામની સાઇટો શરૂ કરેલ હતી. 2023માં આ જે ફરિયાદી છે એમણે તમિલનાડુ ભણવા જવાનું થયેલ હતું. એ સમય દરમિયાન તમામ પાવર છે એ આ આરોપીને સોંપવામાં આવેલ હતા. આ આરોપીએ બેંક ઓફ બરોડામાં એક સંયુક્ત અકાઉન્ટ શરૂ કરાવેલ હતું અને જે કસ્ટમર છે એમના દ્વારા આ મકાનોના વેચાણમાં જે મળેલ પૈસા હતા એ તમામ એ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવેલ હતા. 2025માં ફરિયાદી પોતાનું ભણતર પૂરું થઈને રિટર્ન પાછા આવ્યા. એ સમય દરમિયાન આ સમગ્ર પ્રોજેક્ટની બેલેન્સ શીટ ચેક કરી તો એમાં એમને જાણવા મળેલ કે આ જે સંયુક્ત અકાઉન્ટ છે એમાંથી મોટાભાગના નાણાં આ આરોપીએ પોતાના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધેલ હતા, તેમજ પોતાની ગોધરા ખાતે પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલના કન્સ્ટ્રક્શનમાં આ નાણાં ખર્ચી કાઢેલ હતા. સાથોસાથ જે કસ્ટમર હતા એમને પણ હજી સુધીને આ મકાનોનું પોઝેશન આપવામાં આવેલ નથી. તો જે ફરિયાદી છે એમના દ્વારા લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાતની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે.